ભાવનગર શહેરમાં ઢોરની સમસ્યા યથાવત છે। ઢોરને કારણે કેટલાય લોકોના મોત નીપજી ચૂક્યા છે અને અનેક લોકોને ઈજાઓ પહોંચી છે। આમ છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર જાગતું થતું નથી, પરંતુ હવે ક્યાંય મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગર શહેરના જશોનાથ સર્કલ અને આસપાસના વિસ્તારોમાં અડીંગો જમાવીને બેઠેલા ઢોરને પગલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે। મહાનગરપાલિકાના પશુ નિયંત્રણ વિભાગ દ્વારા જશોનાથ સર્કલમાંથી ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકા દર વર્ષે રખડતા ઢોર પકડવામાં અને તેને સાચવવા પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, તેમ છતાં શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ કેમ દૂર નથી થતો તે બાબતે મનપાના શાસકો અને અધિકારીઓએ મનોમંથન કરવાની જરૂર છે।